તો આ બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। અડાજણ, પાલ, અઠવાગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ડાંગર સહિતનો પાક પલળી ગયો। રાજ્ય સરકાર પાસેથી નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવા માટેની માંગ કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગત રોજની વાત કરીએ તો સુરત શહેરમાં 3 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબકી ગયો હતો, જેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે આજે વહેલી સવારથી સુરતના અથવાગેટ, પીપલોદ, પાલ, અડાજણ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। જે રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જોવા જઈએ તો ઉપરવાસમાં પણ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઉકાઈ ડેમની જે સપાટી છે તે ભયજનક સપાટી ક્રોસ કરી ચૂકી છે, જેને કારણે 46,000 ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હજી પણ 30મી તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે તંત્રને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। હજી પણ આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ધીરે ધીરે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ સાથોસાથ જે કોઝવે છે તે કોઝવે પણ 7 મીટર ઉપર પહોંચી ગયો છે। કોઝવેમાંથી સતત 50,000 ક્યુસેકથી વધુ જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। કારણ કે ડાંગર પકવતા જે ખેડૂતો છે તેમને વાવણી તૈયાર થઈ ગઈ હતી, જે પાક છે તે તૈયાર થઈ ગયો હતો, પરંતુ વરસાદના કારણે જે તમામ જે પાક છે તે હાલ વરસાદના કારણે ભીનો થઈ ગયો છે। અને હાલમાં જે ખેડૂતો છે તે ખેડૂતો રાજ્ય સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા જલ્દીમાં જલ્દી જે નુકસાની વળતર જે છે તે ચૂકવવામાં આવે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।